વિધાનસભા ગૃહમાં રામ મંદિર મુદ્દે અભિનંદન પ્રસ્તાવ રજૂ। વિધાનસભા ગૃહમાં જય શ્રી રામના નારા લાગ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામ મંદિર મુદ્દે અભિનંદન પ્રસ્તાવ રજૂ કર્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા ગૃહમાં અભિનંદન પ્રસ્તાવ માટે ઊભા થયા હતા। મુખ્યમંત્રી ઊભા થયા ત્યારે તુરંત જ તમામ ધારાસભ્યોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા। આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હિરેન રાવલ। જી હિરેન। मुख्यमंत्री भूपेंद्र पटेल ત્યારે હાલ પણ વિધાનસભા તે મુદ્દે અત્યારે આભાર પ્રસ્તાવ રજૂ કરી રહ્યા છે। મુખ્યમંત્રીના આભાર પ્રસ્તાવ દરમિયાન સતત જય શ્રી રામના નારા હજુ પણ લાગી રહ્યા છે। હર્ષ સંઘવી સહિતના નેતાઓ જે છે એ પણ ગૃહમાં જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે। મુખ્યમંત્રીએ ઈક્ષ્વાકુ વંશથી લઈ અને ભગવાન રામ સુધી અને અયોધ્યામાં રામ કારસેવા યાત્રા થઈ, કારસેવકોએ ગુંબજ ઉપર ચડી અને જે મસ્જિદ તોડ્યા, એ તમામ બાબતોનો ઉલ્લેખ મુખ્યમંત્રી અત્યારે વિધાનસભા ગૃહમાં કરી રહ્યા છે। મુખ્યમંત્રીની દરેક બાબતો પર સતત ભાજપના ધારાસભ્યો છે એ જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે। તો કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય અમિત ચાવડાએ પણ વિધાનસભા ગૃહમાં જય શ્રી રામ કહેતા મુખ્યમંત્રીએ પોતાના ચાલુ પ્રસ્તાવ દરમિયાન રામ રામ કહી એમના નિવેદનને પણ અભિનંદન આપ્યા હતા। મુખ્યમંત્રીના આ પ્રસ્તાવ ઉપર 90 મિનિટ સુધી વિધાનસભા ગૃહમાં ચર્ચા ચાલશે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।